અષાઢી માહોલ, રામતલિયા નદી થઈ બે કાંઠે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે। રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે સ્થાનિક રામતલિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી। નદીના ધસમસતા પ્રવાહને લીધે કણકોટથી રાબડા ગામને જોડતા માર્ગનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના પગલે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। રામતલિયા નદીના પાણીના તેજ પ્રવાહથી માર્ગનું ધોવાણ થતાં આસપાસના ગામોનો સંપર્ક કપાયો છે। આ માર્ગ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે અવરજવરનો મુખ્ય આધાર છે। માર્ગ તૂટી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદા કાર્યો માટે અન્ય લાંબા માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી છે। આ ઘટનાને કારણે સ્થાનિક ખેતી અને પશુપાલન પર પણ વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સમક્ષ નદી કિનારે તાત્કાલિક ધોરણે સંરક્ષણ દિવાલ, પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં અને કમોસમી વરસાદ દરમિયાન નદીના પૂરને કારણે માર્ગને નુકસાન થયું છે, જેનો કાયમી ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે। તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે।